જેના ઘરે સાક્ષાત અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર શ્રી કૃષ્ણ કનૈયો પધાર્યો. ભગવાન ક્યાં આવે? તો કહ્યું કે મોટા મોટા મહેલોમાં ભગવાન તો રહે છે દ્વારકાધીશ, આપણા ઘરે થોડા આવે ભગવાન. પરંતુ આજે આપણા ચારણના નેસડાઓ છે, આ નેહડાઓ છે, આમાં જ ભગવાનના ઉછરીને મોટા થયા છે કૃષ્ણ કનૈયો. તો વિચાર કરો, આ કૃષ્ણ કનૈયો, આ ભાગવતજી આજે આપણા આંગણે પધાર્યા તો એ કઈ નવીન નથી. એ ભગવાન તો પાછા દ્વારકા ફરીને પોતાના ઘરે પધાર્યા છે. માટે ભગવાને દુર્યોધનના આટલા સમય પછી તમે વિદુરજી પૂછે છે કે કેમ છે બધા ત્યાં? બધા મજામાં તો છે ને? તમે ને ભગવાન તો અમને યાદ કરો છો કે નથી કરતા? અને આટલા જે શબ્દો સાંભળ્યા ને ઉદ્ધવજીએ, ત્યાં તો ઉદ્ધવજીની આંખોમાં પણ અશ્રુઓની ધારાઓ થવા લાગી. કે કાકા તમને કઈ વાતની ખબર જ નથી? કહ્યું કે નહીં ઉદ્ધવજી, અમને તો કઈ ખબર નથી. અમે તો અમારી ઝૂંપડીમાં જઈએ, પ્રભુનું ભજન કરીએ, જે જંગલમાં મળે તે ખાઈ લઈએ. કોઈક વાર એમ થાય કે સત્સંગ બારે કરવો છે તો આ યમુનાજીના પવિત્ર કિનારે આવી જઈએ. બાકી અમને કઈ કોઈ વસ્તુની ખબર નથી. અરે વિદુર કાકા, તમે જે કૃષ્ણની, જે કનૈયાની વાત કરી રહ્યા છો ને, એ કૃષ્ણ તો સ્વધામ ચાલ્યા ગયા છે. એટલી જ્યાં વાત સાંભળી ને, ત્યાં તો વિદુરજી છે એ દુખી થઈ અને રડવા લાગ્યા. દોડ 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 એની અશ્રુઓની આંખમાંથી ધારાઓ થવા લાગી. પૂછ્યું કે ઉદ્ધવજી, આ તમે શું બોલો છો? એટલે ઉદ્ધવજીએ કહ્યું કે હા કાકા, તમે જે સાંભળ્યું એ એકદમ સાચું છે. હવે આપણી વચ્ચે પરમાત્મા નથી રહ્યા. ઉદ્ધવજી એક પ્રશ્ન પૂછું? હા કાકા, પૂછો ને. તમને એવી કઈ અંતિમ કઈ ક્ષણો યાદ છે? અંતિમ કઈ વાતો યાદ છે જે ભગવાને તમને એને સ્વધામ ગમન થયા પહેલા કઈ કહ્યું હોય? ભગવાને મને યાદ કર્યો કે નથી કર્યો? ત્યારે ઉદ્ધવજી કહે છે કે હે કાકા, આ દુનિયામાં કોઈ મને પૂછે ને કે આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી કોણ છે, ત્યારે હું એને તમારું નામ આપું છું કે આ દુનિયામાં જો સૌથી કોઈ ભાગ્યશાળી હોય તો એ વિદુર કાકા છે. અરે ઉદ્ધવજી, એમ કેમ કહો છો? કહ્યું કે મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય ને
ત્યારે અંતિમ સમયે મનુષ્ય છે એ ભગવાનનું નામ લેતો હોય છે, હે રામ, હે કૃષ્ણ. પરંતુ એક વાત કહું, જ્યારે ભગવાનની જ્યારે છેલ્લી ઘડી હતી, જ્યારે સ્વધામ જવાના હતા ને, ત્યારે છેલ્લા સમયે એના મુખમાંથી વિદુર 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 આ શબ્દો નીકળતા હતા. મને જો કોઈ આ જગતમાં પૂછે કે સૌથી ભાગ્યશાળી કોણ, ત્યારે હું એમ કહું કે વિદુર કાકા છે. પરંતુ ઉદ્ધવજી, ભગવાન કઈ સંદેશો આપીને ગયા ખરું? મારા માટે ભગવાને કઈ સંદેશો આપ્યો? હા, ભગવાન તમારા માટે એક સંદેશો આપીને ગયા છે. તો સંદેશો મને સંભળાવો ને. કહ્યું કે ભગવાન છેલ્લી ઘડીમાં એટલું કહીને ગયા કે વિદુરજીને કહો, વિદુર કાકાને કહેજો કે મૈત્રેય ઋષિને મળે. અને આટલું જ્યાં વિદુર કાકાએ સાંભળ્યું, એટલે ત્યાંથી યમુનાના કિનારેથી છેક ગંગાના કિનારે ગયા. ત્યાં જ્યાં ગંગાના કિનારે મૈત્રેય ઋષિનો આશ્રમ છે, ત્યાં મૈત્રેય ઋષિને મળવા માટે ગયા છે. ત્યાં મૈત્રેય ઋષિને પ્રણામ કર્યા. મૈત્રેય ઋષિને પૂછ્યું કે હે પ્રભુ, આ જગતમાં સુખ અને દુઃખ શું કામ છે? આ જગતમાં સુખ અને દુઃખ ભગવાને કેમ બનાવ્યા છે? આ સુખ અને દુઃખ મળવાનું આપણું કારણ શું છે? એટલે મૈત્રેય ઋષિએ વિદુરજીને એક સરસ ઉપદેશ આપ્યો અને કહ્યું કે આ મનુષ્યને સુખ અને દુઃખ મળવાનું માત્ર ને માત્ર એક જ કારણ છે, અને એ છે મનુષ્યએ કરેલા કર્મ. મનુષ્ય પોતાના જીવન દરમિયાન જન્મથી લઈ અને મૃત્યુ સુધી જે કંઈ સારા કે ખરાબ કર્મો કરે છે, એ કર્મોનું ફળ રૂપે એ મનુષ્યને સુખ કે દુઃખ મળે છે. પરંતુ ભગવાન, મને એક વાતનો તમે જવાબ આપો કે ઘણા લોકોને જન્મતાની સાથે દુઃખની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો જન્મતાની સાથે દુઃખી હોય છે, તો એનું શું કારણ? તો કહ્યું કે પૂર્વ જન્મમાં કરેલા કર્મો. જે મનુષ્ય પૂર્વ જન્મમાં કર્મો કરે છે, એ કર્મોનું ફળ છે એ પણ મનુષ્યને આગલા જન્મમાં ભોગવવું પડે છે. અને ઘણી વખત તો આગલા જન્મ સુધી નહીં, પરંતુ મૈત્રેય ઋષિ અહીંયા એમ સમજાવે છે કે આગલી જે તમારી પેઢીઓ હોય, તમે વધારે ખરાબ કર્મો કર્યા હોય કે વધારે સારા કર્મો કર્યા હોય, એ પુણ્ય કે પાપ છે એ તમારી આગળ આવતી પેઢીઓને પણ ભોગવવા પડે છે. આપણે ક્યારેક કોઈ અકસ્માત થાય, કોઈ એક્સિડન્ટ થાય, એમાંથી આપણે બચી જઈએ ને, એટલે આપણે શું કહીએ કે આપણા વડીલોના ગઈઢાના પૂન આડા આવી ગયા. મનુષ્યએ કરેલું કર્મ સારું હોય કે ખરાબ હોય, પરંતુ એ યોગ્ય સમયે તેમને કામ આવે છે. તમે ઘરમાં યજ્ઞ રાખો, હવન કરો, અને હવન કરીને કહો કે હવે અમારે જે આ પુણ્ય મળ્યું છે એ પુણ્ય અમારે અત્યારે જોઈએ છીએ, તો એ પુણ્ય એમ ના મળે. સત્યનારાયણ ભગવાનની કથા કરો અને કહો કે હવે આ સત્યનારાયણ ભગવાનનો જે આશીર્વાદ છે એમાંથી મળેલું જે પુણ્ય છે એ અમારે અત્યારે જોઈએ છીએ, તો એ પુણ્ય કઈ ત્યારે ને ત્યારે ન મળે. યોગ્ય સમયે યોગ્ય કાળે મનુષ્યને પાપ કે પુણ્ય ભોગવવું પડે છે.
યોગ્ય સમયે જ્યારે ભગવાનને એમ થાય કે હવે આ મનુષ્યને પુણ્યની જરૂર છે, ત્યારે સુખની જરૂર છે, ત્યારે ભગવાન સુખ આપે છે. અને જ્યારે કોઈ વધારે પડતા પાપ કર્યા હોય એને યોગ્ય સમયે તેનું વળતર ચૂકવવું પડે છે. કારણ કે આપણે જે કંઈ સત્કર્મ કરીએ છીએ એ બધું આપણું ભગવાનની પાસે ઉધાર રહેલું છે. માત્ર સામાન્ય તમે સત્યનારાયણની કથા કરો ને તો એ ઋણ પણ ભગવાન ઉપર રહે છે. એક પુણ્યનું ભગવાન તમને અનેક ગણું પુણ્ય કરીને પાછું આપે છે. કોઈનો ભાર ન રાખે મુરારી, પરંતુ વ્યાજ સહિત પાછું આપે ત્રિપુરારી. તો તમે વિચાર તો કરો કે આ ગાંગાણી પરિવાર છે એ કેટલો ભાગ્યશાળી કહેવાય, આપણો સમાજ કેટલો ભાગ્યશાળી કહેવાય કે માત્ર પ્રભુનું એક નામ લેવાથી, માત્ર એક નામ લેવાથી ભગવાન જો આપણું આટલું કલ્યાણ કરતો હોય તો આપણે તો આ સાક્ષાત પ્રભુને અહીં બિરાજમાન કર્યા છે, તેનું આપણને કેટલું પુણ્ય મળે. મને મૈત્રેય ઋષિ પાસેથી ઉપદેશ લીધો કે જે મનુષ્યો પોતાના જીવન દરમિયાન જે કંઈ પાપ કે પુણ્યના કર્મો કરે છે એ કર્મોના ફળ રૂપી એને સુખ અને દુઃખ ભોગવવા પડે છે. તમે જે કંઈ કામ કરો એ કામનું ફળ તમારે ભોગવવું પડે ને ભોગવવું પડે. કારણ કે જેમ એક મોટી ગાયનું આખું ધણ હોય એમાં એક ગાયનું વાછરડું છે એ પોતાની માને ઓળખી લે છે, એ રીતે તમે કરેલા કર્મો છે એ ગમે ત્યાંથી તમને ગોતી લે છે. અને ભાગવતજીથી મોટું તો શું પુણ્ય હોય કે જ્યાં પહેલા દિવસથી લઈ 7 દિવસ દરરોજને માટે 6 કલાક માટે નિત્ય પ્રભુની લીલાઓનું ગાન થતું હોય, નિત્ય પ્રભુ કૃષ્ણનું સ્મરણ થતું હોય. આથી મોટું પુણ્ય બીજું શું હોઈ શકે? હે વિદુરજી, આ દુનિયામાં લોકો પોતાના કર્મોને લીધે સુખ કે દુઃખને ભોગવે છે. પછી તે કામ ગમે તે રીતે થયું હોય. કોઈ માણસ જો કોઈ માણસને ખરાબ કરવાની, જો પાપ કરવાની પ્રેરણા પણ આપે ને તો જે પાપ કરનારો વ્યક્તિ છે ને એને જેટલું પાપ લાગે છે એટલો પણ પ્રેરણા દેવા વાળો વ્યક્તિ છે એને પાપનું ભાગીદારી બનવું પડે છે. અને કોઈ માણસને તમે કોઈ સારું કર્મ કરવા માટે ચીંધો, સારું કર્મ કરાવવાનો પ્રયાસ કરો, ત્યારે જે સત્કર્મ કરવા વાળો જે વ્યક્તિ છે એને જેટલું પુણ્ય મળે છે એટલું જ પુણ્ય તમને મળે છે. પરંતુ એ દુઃખ કે સુખ છે એ ભગવાન વિચાર્યા વગર કોઈને નથી આપતો, અને કોઈને પણ એકલધારું સુખ પણ નથી આપતો, અને એકલધારું ભગવાન દુઃખ પણ નથી આપતો. ભગવાને ત્યાં ઉપરથી નક્કી કરેલું છે, પહેલા સુખ આવે, પછી દુઃખ આવે, પછી સુખ આવે, પછી પાછું દુઃખ આવે. એકલધારું જો કોઈ માણસ એમ કે મને દુઃખ જ છે, મારા જીવન દરમિયાન મને ક્યારેય સુખની પ્રાપ્તિ ના થઈ, દુઃખ જ રહ્યું, તો એ વાત ખોટી છે. કારણ કે ભગવાને આ સૃષ્ટિની એવી રચના કરી છે કે જો તમને દુઃખની પળો આપી હોય ને તો એ દુઃખની 100 પળોમાંથી 4 ભગવાને એવી પળો બનાવી છે જ્યાં તમને સુખની પ્રાપ્તિ થાય, અને જ્યાં એક ધારું ભગવાન સુખ પણ નથી આપતો. ગમે તેવા તમે સુખી હો, પરંતુ ભગવાને 4 એવી ચિંતાની ક્ષણો બનાવી છે કે જ્યાં ચિંતા સુખમાં આવે અને આવે જ. ગમે તેવો સુખી મનુષ્ય હોય પરંતુ તેના જીવનમાં કંઈક ને કંઈક ચિંતા રહે છે, કંઈક ને કંઈક નાની મોટી ચિંતા વ્યથાઓ ભોગવવી પડે છે.
કર્માનુભો ગચ્છતિ જીવ એક. સારું કે ખરાબ જે કર્મ કરે છે એ મનુષ્યને ભોગવવું પડે છે. ભલે અત્યારે ના ભોગવવું પડે, આગલા જન્મમાં ભોગવવું પડે. પૂર્વ જન્મના કરેલા કર્મો છે એ પણ આ જન્મમાં આપણને દુઃખ કે સુખ માટે કારણભૂત બની શકે છે. આપણને તો બરાબર છે, પરંતુ આપણી આગળ વધનારી જે પેઢીઓ છે એ પેઢીઓને પણ દુઃખ કે સુખનું કારણભૂત એ આપણા કર્મો બની શકે. કોઈ તમે યજ્ઞ કરાવો ઘરમાં, કોઈ પૂજાનું આયોજન કરો, સત્યનારાયણની કથા કરો, આવી ભાગવતી ગંગાનું મહામનોરથ કરો, તે પુણ્ય અત્યારે તમને તો મળે, પરંતુ જે આ ગાંગાણી પરિવારની જે આવતી પેઢીઓ છે એ પણ આ પુણ્યના ભાગીદાર થાય છે. માટે કર્મનો સિદ્ધાંત બતાવવામાં આવ્યો. ત્યારબાદ જે કર્મ છે એમાં કહેવામાં આવ્યું, તમે કદાચ જો ગીતાજી વાંચ્યું હોય તો ગીતાજીમાં પણ એમ લખેલું છે કે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે હે પાર્થ તું કર્મ કર, તું ફળની ચિંતા ના કર, કારણ કે ફળ દેવા વાળો છે એ તો ઉપર બેઠો છે. ફળ દેવા વાળો તો ઉપર વાળો છે. તમે ને હું કોણ છે જે આપણે ફળની ચિંતા કરી? અને ખુદ પ્રભુ પણ છે એ કર્મને આધીન છે. અહીં મનુષ્ય લોકમાં જ્યારે જ્યારે પણ ભગવાન આવ્યા છે એટલે સુખ કે દુઃખ છે એ તો ભગવાનને પણ ભોગવવા પડ્યા છે. પ્રભુ શ્રી રામ છે, રાજગાદી મળવાની હતી, પરંતુ થોડી ક્ષણો થઈ એટલે ખબર પડી કે મારે તો હવે કાલે વનવાસમાં જવાનું છે. ભગવાન પોતે છે એ પણ કર્મથી બંધાયેલો છે. નહીતર તમે એક વાત તો વિચારો કે દશરથ છે એ તો બ્રહ્મનો જ પિતા કહેવાય ને, તો પણ જે પૂર્વજન્મમાં જે એને કર્મો કરેલા છે એ કર્મો એને ભોગવવા પડ્યા છે. જે આગલા જન્મમાં શ્રવણ કથા તો બહુ પ્રચલિત છે, તમે સાંભળી હોય. શ્રવણ કાવડ લઈ અને પોતાની માતા અને પિતાને યાત્રા કરવા માટે નીકળે છે. અને જ્યાં દશરથ રાજા છે એ જે જંગલમાં શિકાર કરવા માટે જાય એ જ જંગલમાં શ્રવણ એની માતા અને પિતા સાથે ત્યાં આરામ કરે છે. અને દશરથ રાજા એ જ્યાં તે ઝાડ પાનનો અવાજ આવ્યો એટલે એમ થયું કે અહીંયા કોઈ પ્રાણી છે, એટલે એ બાજુ તીર ચલાવ્યું. પરંતુ જ્યાં આગળ જતા જોયું તો એ તીર કોને લાગ્યું? એ શ્રવણને તીર લાગ્યું. ત્યારે શ્રવણના જે માતા પિતા છે એને શ્રાપ આપ્યો છે કે હે દશરથ, જે રીતે અમે અમારા પુત્ર વિરહમાં મૃત્યુ પામશું ને એ રીતે જ્યારે તું પણ મૃત્યુ પામીશ ને ત્યારે તારો પુત્ર તારી સાથે નહીં હોય. જ્યારે દશરથ રાજાનું મૃત્યુ થયું ત્યારે રામ 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 કરતા કરતા દશરથ રાજાનું મૃત્યુ થયું. તેની સામે દશરથ રાજા કહેવાય કે પોતાનો જીવ હતો રામ. એ તો રામાયણ તો એમ કહે છે કે જ્યારે વનવાસ જવાનું જ્યારે વચન મગાયું ને ત્યારે જ દશરથ રાજાનો પ્રાણ નીકળી ગયો હતો. માત્ર દશરથનો નહીં
એમ કહેવાય છે કે આખી અયોધ્યાનો પ્રાણ એ શ્રી રામ હતા. પણ કર્મનું જે ફળ છે એ તો જે બ્રહ્મનો પિતા દશરથ છે એને પણ ભોગવવું પડ્યું. કર્મ ક્યારેય અને કોઈને છોડતો નથી. માટે અહીં મૈત્રેય ઋષિ છે, એને વિદુરજીને સુખ દુઃખ અને કર્મનું પ્રારબ્ધ સમજાવ્યું. ત્યારબાદ મૈત્રેય ઋષિ છે એ આ પૃથ્વીની ઉત્પત્તિની કથા બતાવે છે કે આ પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કઈ રીતે ભગવાને આ એક પૃથ્વી રૂપી એક પિંડો તૈયાર કર્યો. ઘણી વખત આપણે પણ વિચારીએ તો આપણે પણ અચંભો લાગે કે આવડી સૃષ્ટિ છે, આવડું બ્રહ્માંડ છે. આપણે જે સૂર્યના દર્શન કરીએ છીએ એવો તો કરોડો સૂર્યો છે. ત્યાં જગતની રચના ભગવાને કઈ રીતે કરી હશે? પૃથ્વીની ઉત્પત્તિની કથા બતાવી કે કઈ રીતે ભગવાન વરાહ નારાયણનો અવતાર થયો, કઈ રીતે બ્રહ્માજી ઉત્પન્ન થયા, કઈ રીતે આ ધરતી પર ભૂચર જળચર એ બધા પ્રાણીઓની રચના થઈ. પરંતુ આગળ જતા આપણે આવશે કે હિરણ્યાક્ષ જે રાક્ષસ છે એને પૃથ્વીને એક ઓશિકું સમજી અને પૃથ્વી ઉપર સૂતો હતો. કઈ રીતે એ હિરણ્યાક્ષનો વધ થયો. મનુ મહારાજ અને શત્રુપા મહારાણીની આગળ જતા કથા આવશે. કરદમ ઋષિની વાત આવશે કે દેવહૂતિ અને કરદમ ઋષિના કઈ રીતે લગ્ન થયા, કઈ રીતે નારદજી સાથે કરદમ ઋષિનો સંવાદ થયો. નાનકડો એવો ધ્રુવજી મહારાજ માત્ર 5 વર્ષની ઉંમરે મધુવનમાં ભગવાનની સત્સંગ કરવા માટે તપ કરવા માટે જતો રહ્યો છે. શું કામે? મારે પ્રભુના દર્શન કરવા છે, મારે પ્રભુની ભક્તિ કરવી છે. માત્ર 5 જ વર્ષનો, જે પોતાના મુખમાંથી સરખો એક શબ્દ બોલી નથી શકતો. આવો ધ્રુવ ચરિત્રની કથા આગળ બતાવવામાં આવશે. ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતીનું ચરિત્ર, જે દક્ષે યજ્ઞ કર્યો અને જે યજ્ઞનો પ્રભુએ વિધ્વંસ કર્યો, માતા સતીની કથા. પરંતુ આ બધી કથાઓ છે એ આપણે બપોર પછીના સત્રમાં શ્રવણ કરશું. અત્યારે 5-10 મિનિટ પ્રભુ નામ સંકીર્તન કરી અને આજના સત્રને વિરામ આપીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. બપોર પછીની કથા બરાબર 3:30 વાગે સ્ટાર્ટ. अनुपम सुंदर नंद किशोर मोहन घन श्याम मन मोहन घन श्याम मुरली माधव राधे गोविंदा मुरली माधव राधे गोविंदा मुरली माधव राधे गोविंदा मुरली
સીતારામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ તમામ ભાવિક ભક્તો આજથી કોઈએ જયમાં વગર જવાનું નથી. પ્રસાદી એટલે કે જયમાં પછી બધે જવાનું છે. ગાગાણી પરિવારનો ખાસ આગ્રહ છે કે કોઈ પણ ભક્તજન હોઈએ કોઈ પણ શ્રોતાજન હોઈએ કે ભાઈ આ પગલાનું કંઈ ખાવડાવું છે હા જયમાં વગર જવાનું નથી. કોઈ પણ ગાગાણી પરિવારના આંગણે પધારેલા શ્રોતાજન હોઈએ કોઈએ જયમાં વગર જવાનું નથી. જય હો.
तरन वे सो तेरे आधीन। ये रंग भी राधा ने लई बैठी बाधा अब मुरलियों बंद कर माता कि जैसे एम रंग भी राधा। ये जी रंग भी राधा ने लई बैठी बाधा मुरलियों बंद कर माता कि जैसे एम रंग भी राधा। रंग भी राधा ने लई बैठी बाधा मुरलियों बंद कर माता कि जैसे जैम रंग भी राधा अब मुरलियों बंद कर माता कि जैसे जैम रंग भी राधा। ये रंग भी राधा ने लई बैठी बाधा मुरलियों बंद कर माता कि जैसे जैम रंग भी राधा अब मुरलियों बंद कर माता कि जैसे जैम रंग भी राधा। हाँ 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 भाई भाई हाँ हाँ रमो 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 गोकुल नो प्राण कान गोकुल ने छोड़ी मथुरानी गलियों मां क्यों दलड़ा तोड़ी सुनी जा गलियों मां खाली पोखट के मोरली ना सुर सुरवा मन जोने भटके गोपियों ना कान हवे नंद जी ना लाल तने माता जशोदा करे छे पुकार। हे जी अलगारी दान कान गोकुल जो त्यागी પછી વન રાવણ વેણુ નથી વાગી કે જૈસે જેમ રંગ ભી રાધા પછી વન રાવણ વેણુ નથી વાગી કે જૈસે જેમ રંગ ભી રાધા। એ રંગ ભી રાધા ને લઈ બેઠી બાધા હવે મોરલિયું બંધ કર માતા કે જૈસે જેમ રંગ ભી રાધા બોલી મોરલિયું બંધ કર માતા કે જૈસે જેમ રંગ ભી રાધા। जगमगती चमकी है अंधारी रातों जगमगती चमकी रे अंधारी अजवाड़ी तमे उठे हमती रे चांदो आदड़ पाछड़ जाता जो न शर्म थी रे घेरदार घूमता रूप रूम झूमता हैया ने चोरे आज गोरी तमे मन डाली धामो हीरा घेरदार घूमता रूम झूमता हैया ने चोरे आज गोरी तमे मन डाली धामो हीरा।
झूमता हर भर घूमता हे रण जण घूमता हर भर घूमता हैया ने चोरे गौरीता मनड़ा लीधा मोहीरा हे गिरदार घूमता रूप रूम झूमता हैया ने चोरे गौरीता में मनड़ा लीधा मोहीरा हे गिरदार घूमता रूप रूम झूमता हैया ने चोरे ગોરી તમે મનડા લીધા મોહીરા ગોરી તમે મનડા લીધા કાળા કાળા કાનજી ને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા હે શેઠ મારો સામણિયો ને દ્વારિકા છે ધામ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હે માધવ તારી મેડિયુમાં બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે માધવ તારી મેડિયુમાં બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા ગજ બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે ગજ બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે હે સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા
તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ભાગ્યશાળી ચારણનો ભીમરાણા નેહ, દેહુર ઘાંઘણિયાનો ડોલરિયો દેહ, અવતારી જન્મી જ્યાં મોગલ આય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાડો છે શિવ, જેની કૃપાથી છે જગના હરજીવ, નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. જોધાને મૂળું ના જબરાતે જોમ, વાઘેરના ભાલાએ તોળ્યો તો વ્યોમ, અલબેલો મરતા ને ઓખો રંડાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ધવલિયા ધરતીના ધવળા છે લોક, શરણાર્થી હાટું એ મરવાના શોક, ચારણ રાજ્યના ગીતડા જો ગાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ચારણ રાજ્યના ગીતડા જો ગાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. દ્વારકાના દેવની તો વાત જ નો થાય. દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ તું તો રાધિકાનો, એ તું તો રાધિકાનો, એ તું તો રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ. એ જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઓ ડાકોર ના ઠાકોર
તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. એ તારા દ્વારે વાલા આવું હું તો આવું ઓ શામળિયા ધોળી ધજા લહેરાવું. ઓ તારા રંગે હું રંગાવું ઓ રંગાવું ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું. હે અકળાયો મૂંઝાણો હું આવ્યો તારે મોલ. અકળાયો મૂંઝાયો હું આવ્યો તારે મોલ. હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હું જેવો છું એવો તારો હું તારો ઓ રણ છોડ રાય હાથ પકડજો મારો. એ જીવન ભર હું નહીં જાઉં ઓ શામળિયા એક ભરોસો તારો. હે આપી દે વાલીડા તું તો દર્શન એક જ વાર. એ આપી દે વાલીડા તું તો દર્શન એક જ વાર. દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર. એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ગોકુળ તે ગામનો ગોવાળિયો હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો તુમારો દ્વારે જ્ઞાનનાથ ઓ કાન ગોકુળ
ગોકુળ તે ગોમનો ગોવાળિયો તું મારો દ્વારિકાનો નાથ એ કેમ ભૂલી ગયો ભગવાન રે એ મારો દ્વારકાનો નાથ કેમ ભૂલી ગયો ભગવાન રે એ મારો દ્વારકાનો નાથ એ ગોકુળ તે ગામનો ગોવાળિયો તું મારો દ્વારિકાનો નાથ કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો એ મારો દ્વારકાનો નાથ હે ગોકુળ તે ગામમાં ગાયું ચરાવતો ને ભેળો ભેળો હાલતો ઓ ભૂલી ગયો ભાઈ બંદી અમે નથી ભૂલિયા મોટા મોટા મેલોમાં તું મોજ માણતો એ તું છો નંદ રે જશોદાનો લાલ રે તું છો નંદ જશોદાનો લાલ રે એ મારો દ્વારિકાનો નાથ એ કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો એ મારો દ્વારકાનો નાથ ઓ કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો એ મારો દ્વારિકાનો નાથ યમુનાના કાંઠે તું રાહડે રમાડતો ને વાહળી વગાડતો હે ઘેલું કર્યું ગોકુળ ને ઘેલી કરી ગોપિયું ઘેલા કીધારે તે તો ગોકુને ગોવાળિયા એ તું છો રાધાના હૈયાનો હાર રે તું છો રાધાના હૈયાનો હાર રે એ મારો દ્વારકાનો નાથ એ કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો તું મારો દ્વારિકાનો નાથ ઓ કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો એ મારો દ્વારકાનો નાથ એ કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો એ મારો દ્વારિકાનો નાથ હે હે ઓ ધન ગન તો મોરલો કે એની પરદેશી છે હમારે વાલમજી મારા ખરો